નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું સર્વે હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 16 ભારતીય સંસ્કૃતિ में गुरु शिष्य का संबंध એટલે કે ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુ અને શિષ્ય, ગુરુ એટલે કે એક શિક્ષક અને શિષ્ય એટલે કે એક વિદ્યાર્થી વચ્ચેનો કેવો સંબંધ હોવો જોઈએ એવો સરસ મજાનો પાઠ આપણે જોઈએ, જેના લેખક છે આનંદ શંકર માધવન। બરાબર, સરસ મજાનો પાઠ છે કે ગુરુ અને શિષ્ય એટલે કે એક શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એવો સરસ મજાનો પાઠ છે, આપણે જોઈએ। પહેલાં તો આપણે આનંદ શંકર માધવન છે એનો પરિચય મેળવી લઈએ। श्री आनंद शंकर माधवन का जन्म केरल प्रदेश के क्विलन जिले में हुआ था। जे आनंद शंकर माधवन है एनो जन्म क्या थयो तो केरल प्रदेश नी अंदर क्विलन जिल्लो कयो छे क्विलन त्यां थयो तो डॉक्टर जाकिर हुसैन, बराबर, डॉक्टर जाकिर हुसैन के संपर्क में आने से हिंदू मुस्लिम के मधुर संबंधों में पक्षकर बन गया। એટલે કે બંને વચ્ચે કેવો ભેદભાવ રાખે છે એ મહત્વનું છે। महात्मा गांधी के भारत छोड़ो आंदोलन में भी माधव जी का सक्रिय सहभाग रहा। એટલે કે મહાત્મા ગાંધીજીએ જ્યારે ભારત છોડો આંદોલન કર્યું હતું તો ત્યારે પણ જે આનંદ શંકર માધવન છે તો એમણે એને ફૂલ એટલે એની સાથે ભાગ લીધો હતો। जेल में रहकर भी हिंदी भाषा का अध्ययन किया, बराबर, जेल में रहकर भी हिंदी भाषा का अध्ययन किया એટલે કે જેલમાં રહીને પણ હિન્દી ભાષાનો એણે અભ્યાસ કર્યો। અધ્યયન એટલે કે એ અભ્યાસ કરે છે। જેલ से छूटकर आप भारत भ्रमण को निकल पड़े એટલે કે જેલમાંથી છૂટી જાય ત્યાર પછી ભારત ભ્રમણ કરે છે એટલે કે ભારતમાં એ ફરવા નીકળે છે। निकल पड़े और बाद में बिहार के मदार विद्यापीठ की स्थापना की, बराबर है। हवे जेलमां रहीने अभ्यास करे छे, जेलमांथी ज्यारे छूटी जाय छे त्यार पछी भारतनुं परिभ्रमण करे छे એટલે કે ભારતની અંદર નવા નવા સ્થળમાં એ પ્રવેશે છે અને નવી નવા સ્થળમાં જઈને એ ફરે છે। અને ત્યાર પછી મદાર વિદ્યાપીઠ એટલે કે મદાર સ્કૂલ છે તેની સ્થાપના કરે છે। सन 1984 में अद्वैत मिशन और सन 1985 में शिवधाम अभिनव शिक्षा नगरी की स्थापना की એટલે કે એક સરસ મજાની शिक्षा एने प्रस्तुत करे, स्थापना करे छे। अब आप तीनों संस्थाओं के संचालक है, बराबर, तीनों संस्थाओं એટલે કે ત્રણે સંસ્થાઓના संचालक रही चुक्या छे आनंद शंकर माधवन। मलयालम तथा तमिल दोनों ही तथा तमिल दोनों ही भाषाओं पर पूर्ण अधिकार होने के बावजूद आपने हिंदी साहित्य में सृष्टि की है। एने बन्ने भाषानुं ज्ञान छे, एक मलयालम अने एक तमिल, ए बन्ने भाषाओं सरस मजाने बोलताय आवड़े छे अने विस्तारथी ने समजताय आवड़े छे। त्यार पछी अधिकार होने के बावजूद आपने हिंदी साहित्य એટલે કે બંને ભાષા તો આવડે પરંતુ એને હિન્દી સાહિત્યનું પણ એનો વિભાજિત એટલે કે સૃષ્ટિ એટલે કે વિભાજિત કર્યું છે। आपके विषयों में दार्शनिकता एना जे विषयों प्रस्तुत करिया छे एनी अंदर दार्शनिकता, आधुनिकता, आध्यात्मिकता का बाहुमूल्य है, बराबर, जे पण एने विस्तारथी उल्लेखन कर्युं छे एनी अंदर दार्शनिकता, आधुनिकता, आध्यात्मिकतानुं बाहुमूल्य એટલે કે મહત્વનું છે। હવે बिखरे रे, अनल सलाका, हिंदी आंदोलन, आमंत्रित मेहमान, आरती, उषा, संजीवनी आदि प्रमुख रचना है। એટલે કદાચ તમને એક વાક્યની અંદર પૂછવામાં આવે કે આનંદ શંકર માધવન છે એમણે રચનાઓ કઈ કઈ કરી છે તો મેં તમને કીધું તેમ हिंदी आंदोलन, आमंत्रित मेहमान, આમાંથી તમને ગમે એ બે વસ્તુ ગમે એક કદાચ તમને જણાવવાનું આવે તો ગમે એક લખવાનું, બરાબર। आमंत्रित मेहमान बिहार राष्ट्र भाषा परिषद का એટલે કે आमंत्रित मेहमान જ્યારે એમણે રચના કરી ત્યાર પછીને પુરસ્કાર પણ આપવામાં આવેલ છે, બરાબર છે। તો આપણે આ જોયો આનંદ શંકર માધવનો પરિચય। ત્યાર પછી આપણે માધવજીને પ્રાચીન એટલે કે હવે આ પાઠની અંદર ટૂંકી રીતે આપણે સમજી લઈએ કે આ પાઠની અંદર કેવી રીતે રચના કરી છે, ટૂંકી રીતે સમજી લઈએ કે माधवजी ने प्राचीन गुरु शिष्य परंपरा की गरिमा को स्पष्ट करते हुए वर्तमान शिक्षा प्रणाली पर परोक्ष रूप से करारा व्यंग्य है। એટલે કે માધવજી શું કહે છે કે પ્રાચીન એટલે કે પહેલા સમયમાં ગુરુ શિષ્યની પરંપરા કેવી હતી અને અત્યારમાં શિક્ષા પ્રણાલી કેવી છે એના માટે એણે જવાબ આપ્યો છે। हमारे समाज में व्यावसायिक संस्कृत का बोलबाला है
એટલે કે આપણા સમાજની અંદર વ્યવસાયિક જે આપણે બોલીએ છીએ એનું વધારે મહત્વ માનવામાં આવે છે. इस कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है. બરાબર, એટલા માટે ગુરુ શિષ્ય વચ્ચેનો જે સંબંધ છે એમાં પરિવર્તન આવ્યો છે. पहले विद्यालय मंदिर के समान माने जाते थे. પહેલાના સમયમાં શું છે કે જે પહેલાના સમયમાં જે સ્કૂલ છે એ મંદિર સમાન માનવામાં આવતા. એટલે કે કોઈ પણ વિદ્યાર્થી સ્કૂલમાં આવે એટલે એવું એને લાગતું કે આપણે મંદિરમાં આવ્યા છે. એટલે મંદિરમાં આપણે જઈએ તો ગમે તેમ આપણે શબ્દો ન બોલાય, ગમે તેવા ગાળ ન અપાય, ગમે તેવા અનસ શબ્દો કોઈની સાથે ખરાબ વર્તન ન કરાય, એવું વસ્તુ એની અંદર રહેતું. પરંતુ અત્યારનો સમય થોડો અલગ છે. શિક્ષા દેના એક આધ્યાત્મિક અનુષ્ઠાન થા. એટલે કે શિક્ષકની અંદર પણ જેટલા શિક્ષણ આપવું કેવી રીતે એ પણ એક ધ્યેય માનીને એ આપતા. वह परम सुख प्राप्ति का एक माध्यम था. बराबर, परम सुख प्राप्ति का एक माध्यम था. उस जमाने में पैसे देकर शिक्षा खरीदी नहीं जाती थी. એટલે કે તે સમયમાં એવું હતું કે પૈસા આપીને શિક્ષાની ખરીદી કરવામાં આવતું નહીં. क्या आज ऐसी वैसी स्थिति है? प्रश्नाचिन्ह करे. શું આજે પણ એવી સ્થિતિ છે? क्या आज शिक्षा के क्षेत्र में वही निष्ठा, बराबर, वही निष्ठा वही त्याग नजर आता है? लेखक ने हमें अंतर्मुख होकर सोचने के लिए बाध्य किया. એટલે કે લેખક આપણને વિચારવાનું કહે છે કે તમે મનથી સારી રીતે વિચારો કે પહેલાં જેવો સમય છે અત્યારે, બરાબર, પહેલાં જે પૈસા આપીને શિક્ષા ખરીદી નહીં કરતા, તો અત્યારના સમય અને પહેલાંના સમયમાં કેવું છે એ આપણને અહીં પાઠની અંદર સમજાવ્યું છે. પાઠ જોઈએ હવે આપણે. પરિચય જોઈ લીધો અને આપણે થોડી ઝાંકી માહિતી પાઠની અંદર લઈ લીધી છે. હવે આપણે વિસ્તારથી પાઠ જોઈએ. हमारे समाज में व्यावसायिक संस्कृति का बोलबाला है. इसी कारण गुरु शिष्य संबंधों में परिवर्तन आया है. કે આપણા સમાજની અંદર કે વ્યવસાયિક સંસ્કૃતિનું બોલબાલા, એટલે કે તમે જ્યાં જાઓ તો વ્યવસાયિક રીતે આપણે જે બોલીએ એ બધા બોલતા હોય છે. અને એના કારણે ગુરુ અને શિષ્યોના સંબંધોની વચ્ચે પરિવર્તન આવ્યો છે. અને પહેલે વિદ્યાલય મંદિર કે સમાન માને જાતે थे. બરાબર, તે સમયની અંદર એક સ્કૂલ મંદિર સમાન ગણવામાં આવતું. શિક્ષા દેના કે આધ્યાત્મિક અનુષ્ઠાન થા. બરાબર, એટલે કે પોતાનો એક ધ્યેય માનીને શિક્ષણ આપતા વિદ્યાર્થીઓને વહ પરમેશ્વર પ્રાપ્તિ કા એક માધ્યમ થા. એટલે કે પરમેશ્વર, એક સારો શિક્ષક મળી જાય એટલે આપણને ભગવાન મળી ગયો છે એવું તે સમયની અંદર મહત્વ આપવામાં આવતું. પૈસે દેકર શિક્ષા ખરીદી નહીં જાતી थी. आज स्थिति बिल्कुल बदल गई है और वह शिक्षण कार्य पेट पालने का साधन बन गया है. બરાબર, આજની સ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ છે. હવે શું શિક્ષણ કાર્ય એક પેટ પાડવા માટેનું સાધન બની ગયું છે. વિચાર કરો તમે, પહેલાંના સમયની અંદર પહેલાંના સમયમાં શું હતું કે જે ગુરુઓ છે એને એક આશ્રમ એટલે કે જંગલમાં, એ લોકોને કોઈ સ્કૂલ સારી હોય એવું નથી, એ એક વૃક્ષ નીચે પણ બેસીને ભણાવતા. બરાબર છે, સરસ મજાનું જ્ઞાન પણ આપતા. પછી આગળ જોઈએ. जिस भारतीय संस्कृति कहा जाना चाहिए वो आज भारतीय मानसिक स्थिति में क्रियाशील नहीं है. बराबर છે कि जिसे भारतीय संस्कृति कहा जाना चाहिए वो आज भारतीय मानसिक स्थिति में क्रियाशील नहीं है. आज एक प्रकार की अव्यवस्थित व्यावसायिक संस्कृति व्याप्त है. આજે પણ એવી રીતે જોયું હોય તો તમે વિચારો કે પહેલાંના સમયમાં અને અત્યારના સમયમાં ઘણો બધો ફરક છે. जिसकी जड़ शायद यूरोप में भारतीय के में सार्वजनिक व्यवहार में गुरु शिष्य संबंध का भी तद अनुरूप परिवर्तन हो गया है. અત્યારે પણ ગુરુ અને શિષ્ય વચ્ચે ઘણું બધું પરિવર્તન આવ્યું છે. यहाँ गुरु वेतन भोगी नहीं होते थे और न शिष्य कोई शुल्क देना पड़ता था. કે તે સમયની અંદર જે ગુરુ છે એ પણ પોતે વેતન ન લેતા અને શિષ્યને પણ કોઈ જાતનું શુલ્ક એટલે કે કોઈ પૈસા આપવા પડતા નહોતા. पैसे देकर विद्या खरीदने की क्रय विक्रय पद्धति निसंदेह उस भारतीय मिट्टी का उपज नहीं है. કે આપણે ભારતીયોના છે તો આપણને એવું ગર્વ થવું જોઈએ કે પૈસા આપીને શિક્ષા ખરીદી શકાતું નથી. એ મહત્વ અહીં સમજાવ્યું છે. ત્યાર પછી शिक्षणालय एक प्रकार के आश्रम अथवा मंदिर के समान थे. जे शिक्षणालय एक प्रकार के आश्रम अथवा मंदिर समान थे. कि एक स्कूल होय एक आश्रम तथा मंदिर समान मानवामां आवतुं. गुरु को साक्षात परमेश्वर ही, कि एक शिक्षक छे ने साक्षात परमेश्वर ही समझा जाता था. એટલે કે તે સમયની અંદર જે ગુરુ છે એને એક સાક્ષાત પરમેશ્વર એટલે કે ઈશ્વર સમાન ગણવામાં આવતું.
शिष्य पुत्र से अधिक प्रिय होते थे, बराबर, शिष्य पुत्र से अधिक प्रिय होते थे। यहाँ सम्मान मिलना ही शक्ति पाने का रहस्य है। એટલે કે તે સમયમાં જે વિદ્યાર્થી છે પુત્ર સમાન માનવામાં આવતું, એટલે કે પુત્રથી પણ વધારે પ્રિય વિદ્યાર્થીઓ રહેતા। यहाँ सम्मान मिलना ही शक्ति पाने का रहस्य है, એટલે કે सम्मान આપવું એ વધારે મહત્વનું છે। प्राचीन काल में गुरु की शिक्षादान क्रिया उनका आध्यात्मिक अनुष्ठान थी, परमेश्वर प्राप्ति उनका एक माध्यम था। એટલે કે આપણને सारा शिक्षक मળી જાય એટલે આપણને ભગવાન મળી ગયા એ મહત્વનું છે। वो आज पेट पालने का जरिया बन गया, આજે આપણને પેટ પાળવાનું સાધન બની ગયું છે એવું એ કહે છે। प्रारंभ में विवेकानंद को भारत में महत्वपूर्ण स्थान प्राप्त नहीं हुआ, पर जब उन्होंने अमेरिकन नाम कमा लिया तो भारतवासी दौड़े मालाएं लेकर स्वागत करने, बराबर। प्रारंभ में એટલે કે શરૂઆતમાં જ જે વિવેકાનંદ છે એને કોઈ પણ જાતનું ભારતની અંદર મહત્વપૂર્ણ એને સ્થાન નહોતું મળતું, એટલે કે કોઈ પણ જાતનું એને મહત્વનું સ્થાન એને મળતું નહોતું। પરંતુ જ્યારે અમેરિકામાં જઈને, બરાબર, એ અમેરિકા જાય છે અને ત્યાં જઈને પોતાનું નામ કમાય છે, પછી આપણા ભારતવાસી દોડે છે માલાઓ લઈને સ્વાગત કરવા માટે। તો વિચાર કરો, આપણને ખબર નહોતું સ્વામી વિવેકાનંદ કોણ છે, એ આપણને ખબર નહોતું, પરંતુ જ્યારે અમેરિકા જઈને પોતાનું નામ કમાય છે ત્યારે આપણા ભારતવાસી પાછળથી જાગે કે આપણા ભારતવાસી છે, અને પછી એને માળાઓ લઈને દોડે છે અને એને સ્વાગત કરવા દોડે છે। रविंद्रनाथ टागोर को भी नोबल पुरस्कार मिला, बराबर, रविंद्रनाथ टागोर से ने पण नोबल पुरस्कार मिला। तो बंगाली लोग दौड़े यह राग गल्पाते हुए अमादेर ठाकुर अमादेर कठोर सपूत, बराबर। रविंद्रनाथ ठागोर છે એને પણ જ્યારે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો તો બંગાળી એટલે કે જે બંગાળી લોકો છે ત્યારે એને ખબર પડે છે કે આપણે અમાદેર ઠાકોર એટલે અમાદેર એટલે કે આપણો એ ઠાકોર છે ને આપણો એ પુત્ર છે। दक्षिण भारत में कुछ समय पहले तक भरतनाट्यम और कथकली को नहीं पूछता था, पर जब उसे विदेशों में मान मिलने लगा तो आश्चर्य से भारतवासी सोचने लगे, अरे हमारी संस्कृति में इतनी अपूर्व चीज़ें भी पड़ी थी क्या, अपूर्व चीज़ें, बराबर। હવે ભરતનાટ્યમ અને કથકલી એને કોઈ પણ આપણે ઓળખતા નહોતા, ભરતનાટ્યમ અને કથકલી છે એને કોઈ ઓળખતા નહોતા, પરંતુ જ્યારે વિદેશોમાં એનું નામ બધું કથકલી શું છે એનું મહત્વ સમજાવવામાં આવ્યું ને વિદેશોમાં, પછી આપણા ભારતની અંદર એને વધારે માન આપવાનું લાગ્યું કે આપણા ભારતની અંદર આવું પણ છે। પછી એને પાછળથી ખબર પડે, यहाँ के लोगों को अपनी खूबसूरती नहीं नजर आती, बराबर છે કે આપણા ભારતમાં જે લોકો છે એને ખૂબસૂરતી જે આટલું સરસ મજાનું આપણું ભારતવાસી છે એ બધું એને દેખાતું નથી। મગર પરાયે કે સૌંદર્ય को देखकर मोहित हो जाते हैं, એટલે કે બીજા ગામની અંદર જાય અને પછી ત્યાંથી આપણને ખબર પડે કે આપણા ભારતનું છે આ વસ્તુ। जिस देश में ज्ञान पाने के लिए मैक्स मुलर ने जीवन भर प्रार्थना की, उस देश के निवासी आज जर्मनी और विलायत जाना स्वर्ग जाने जैसा अनुभव करते हैं, बराबर। मैक्स मुलर છે એ જીવનભર પ્રાર્થના કરતા હતા કે મારે દેશ કે નિવાસી આ જર્મની અને વિલાયત જવાનું પોતાને સ્વર્ગ જેવો માને છે એવું એ કહે છે। ऐसे लोगों को प्राचीन गुरु शिष्य संबंध की महिमा सुनाना गधे को गणित सिखाने जैसा व्यर्थ प्रयास ही हो सकता है, બરાબર છે। અત્યારે બધા લોકો તમે જોયું હોય કે અત્યારે પોતાનું સપનું શું હોય કે અમે વિદેશ જઈને ભણીએ, એવું પણ સપનું એ લોકો જોતા હોય છે, પરંતુ એ લોકોને ખબર નથી કે આપણા ભારતની અંદર પણ આપણને સારું જ્ઞાન મળે છે, ભારતમાં રહીને પણ આપણે સારું જ્ઞાન મેળવી શકીએ છીએ। એવું જરૂરી નથી કે વિદેશમાં જાય તો જ આપણું નામ કમાય। એકવાર શું થાય છે કે એક બાર સુપ્રસિદ્ધ ભારતીય પહેલવાન ગામા મુંબઈ આए, બરાબર। સુપ્રસિદ્ધ ગામા પહેલવાન, बराबर, શું નામ છે પહેલવાનનું તો ગાमा, એ શું છે મુંબઈ આવે છે। उन्होंने विश्व के सारे पहलवानों को कुश्ती में चैलेंज दिया, એટલે કે વિશ્વમાં જેટલા પણ પહેલવાનો છે એને કુસ્તીમાં ચેલેન્જ આપે છે। કોણ? ગાमा। કોણ આપે છે કુસ્તીમાં? આ ગાमा। अखबारों में यह समाचार प्रकाशित होते ही एक पारसी पत्रकार के उत्सुकतावश उनके निकट पहुंचकर उनसे पूछा, साहब विश्व के किसी भी पहलवान से लड़ने के लिए आप तैयार हैं तो आप अपने अमुक शिष्य से ही लड़कर विजय प्राप्त करके दिखाओ। बराबर છે। ગામા પહેલવાન શું ચેલેન્જ કરે છે કે મને કોઈ પણ હરાવે, બરાબર છે। શું વિશ્વના કોઈ પણ પહેલવાનો છે એને કુસ્તીમાં ચેલેન્જ કરે છે।
તો આ બધું ન્યૂઝમાં સમાચારમાં ફેલાઈ જાય છે। એમાં એક પારસી પત્રકાર આવે છે અને ઉત્સુકતાથી નજીક આવે છે ગામા પહેલવાનની નજીક અને પૂછે કે તમે આખા વિશ્વના જે કુસ્તીમાં પહેલવાનો છે એને તમે ચેલેન્જ કરો, એના કરતાં તમે તમારા કોઈ આજકાલ જે તમારો જે પહેલવાન છે બરાબર એનાથી તમે તમારો જે શિષ્ય છે એની સાથે તમે લડો, બરાબર, બીજાને ચેલેન્જ કરો એના કરતાં તમારા જે શિષ્ય છે એની સાથે તમે કુસ્તીમાં હરાવો એને, એની સાથે તમે વિજય પ્રાપ્ત કરો, એવું એ કહે છે। गामा आजकल के शिक्षा क्रम में रंगे ही नहीं थे कि गामा जे छे ये आजकल शिक्षा क्रम में हजू इन्हें खबर नहोती, इसलिए उन्हें इन शब्दों ने हैरान कर दिया। बराबर, एटला शब्दों में इन्हें हैरान करी दे छे। आंखें फाड़कर उस पत्रकार का चेहरा ताकते ही रह गया कि एकदम एक नज़र थी जोया करे छे गामा पहलवान कोना तरफ, पेला पत्रकार तरफ। बाद में धीरे से कहा, भाई साहब मैं हिंदुस्तानी हूँ, हमारा अपना एक निजी रहन सहन है, शायद इससे आप परिचित नहीं हैं। शू कहे छे पत्रकार ने कि भाई साहब मैं हिंदुस्तानी हूँ, हमारा एक निजी रहन सहन एटले कि अमारुं रहेवानुं जे रहेवानुं छे बधुं एकदम सिंपल छे, शायद इससे आप परिचित नहीं एटले कि तमे एनाथी जाणता नथी। जिस लड़के का नाम आपने लिया है, આગળ વધીએ આપણે। એની અંદર એવું કીધું છે કે વહ મેરે પસીને કી કમાઈ, એટલે કે હું એક હિન્દુસ્તાની છું એવું ગામા પહેલવાન કોને કહે છે? પેલા પારસી પત્રકારને કહે છે। અને કે વહ મેરે પસીને की कमाई मेरा खून है और मेरे बेटे से भी अधिक प्यार है उसमें और मुझ में फर्क ही कुछ नहीं है। बराबर, पारसी पेला पत्रकार कहे छे कि तमे आखा विश्वनी अंदर पहलवानो तमे चेलेंज करो छो, एना करता बेटर छे तमारा कोई शिष्य साथे तमे युद्ध करो, तमे कुस्ती लड़ो एनी साथे। तो आ सरस मजानुं गामा पहलवान एने वात करे छे कि ए मारी पसीनाथी कमाई छे अने मारुं खून छे, ए मारा पुत्रथी पण वधारे मने प्रिय छे। बराबर छे, मारामां अने एनामां कोई जातनो फरक नथी एवुं पेला पत्रकारने कहे छे। मैं लड़ा या वह लड़ा, दोनों बराबर ही हो गया, એટલે मैं कुश्ती में लड़ूं कि પછી એ લડે એ એક જ સમાન છે એવું એ કહે છે। हमारी इस परंपरा को आप समझने की चेष्टा कीजिए, એટલે કે મારી જે પરંપરા છે એને સમજવાનો તમે પ્રયત્ન કરો। हम लोगों को वंश परंपरा से शिष्य परंपरा अधिक प्रिय है, કે અમારામાં શું કહે છે કે વંશ પરંપરા એટલે કે જે મારો પુત્રથી પણ વધારે શિષ્ય એટલે કે જે વિદ્યાર્થી છે એ વધારે પ્રિય છે। ख्याति और प्रभाव से हम सदा यह चाहते हैं कि हम अपने शिष्यों से कम प्रभावी रहे, यानी हम यही चाहेंगे कि संसार में जितना नाम मैंने कमाया है उससे कहीं अधिक मेरे पिता कमाए। मुझे लगता है आप हिंदुस्तानी नहीं है। बराबर, पारसी पत्रकार ने सरस मजानो जवाब कीधो कि मने एवुं लागे छे कि तमे एक हिंदुस्तानी नथी, तमे समजता नथी कि अमारा समयनी अंदर जे वंश परंपरा करता पण वधारे शिष्य परंपराने वधारे महत्वनुं छे। भारत में गुरु शिष्य संबंध का वह भव्य रूप आज साधुओं में, એટલે કે ગુરુ શિષ્યનો જે સંબંધ છે આજે ભવ્ય રૂપ રીતે સાધુઓ, પહેલવાનો, સંગીતકારો में थोड़ा बहुत ही सही पाया जाता है। આજે પણ સંગીતકારો છે, સાધુઓ છે, પહેલવાનો છે એની અંદર ગુરુ શિષ્યનો જે સંબંધ છે આજે પણ જોવાનું મળે છે। भगवान राम कृष्ण वर्षों योग्य शिष्य को पाने के लिए प्रयत्न करते रहे, કે ભગવાન રામ કૃષ્ણ પણ કે મને યોગ્ય વિદ્યાર્થી મળી જાય એના માટે રડી રડીને પ્રાર્થના કરે છે। તો તમે વિચાર કરો કે યોગ્ય વિદ્યાર્થી મળવું કેટલું મુશ્કેલી છે। उनके जैसे व्यक्ति को भी उत्तम शिष्य के लिए रो रो कर प्रार्थना करनी पड़ती थी। बराबर, रड़ी रड़ीने एना जेवा व्यक्तिने पण प्रार्थना करवी पड़े छे। इससे समझा जा सकता है कि गुरु के लिए उत्तम शिष्य कितना महंगा और महत्वपूर्ण है। એટલા માટે આપણે આટલું સમજીને આટલું જોઈએ એમાં આપણને ખબર પડી જાય કે યોગ્ય ગુરુ મળવું પણ અઘરો છે અને યોગ્ય શિષ્ય મળવું પણ કેટલું અઘરું છે। संतान प्राप्ति वर्ग उन्हें दुख नहीं देता था, पर बगैर शिष्य के रहने के लिए वे एकदम तैयार नहीं होते। बराबर, संतान प्राप्ति न थाय तो चाले पण योग्य विद्यार्थी न मळे ए वधारे महत्वनुं हतुं कि मने योग्य विद्यार्थी मळवो जोईए। इस संबंध में भगवान ईसा का एक कथन सदा रमणीय है कि भगवान ईसाए एवुं कीधुं छे। आ एक वाक्यनी अंदर खास करीने प्रश्नो आवे छे कि उन्होंने कहा था कि मेरे अनुयायी लोग मुझसे कहीं अधिक महान है और उनकी जूतियाँ होने की योग्यता भी मुझ में नहीं है। आ जे छे आ वाक्य आपने परीक्षा अंदर एक वाक्य अंदर पूछाई सके छे
यही बात है कि गांधी जी बनने की क्षमता जिनमें है उन्हें गांधी जी अच्छे लगते हैं। એનો મતલબ એવો છે કે જેને ગાંધીજી બનવાની ઈચ્છા રાખતા હોય ને એ જ ગાંધીજી બની શકે છે। और वही उनके पीछे चलते हैं। विवेकानंद सिर्फ उन्हें ही अच्छे पसंद आएंगे जिनमें विवेकानंद बनने की अद्भुत शक्ति निहित है। बराबर, આપણે જોયું હોય કે આપણે કદાચ એન્જિનિયર બનવા માંગતા હોય, આપણું જે લક્ષ્ય છે એ આપણે મેળવવા માંગતા હોય તો આપણે પૂર્ણ કરીને રહીશું, પરંતુ એની પાછળ જે મહેનત કરશું તો પછી તમે ડૉક્ટર બનવા માંગતા હોય ને તમે એન્જિનિયરનો બનશો એ કોઈ મતલબ નથી એનો। એટલા માટે કે એન્જિનિયર તમે બનવાનું લક્ષ્ય તમે પ્રાપ્ત કરો છો, એ લક્ષ્ય સાથે તમે સારી રીતે આગળ વધો તો તમે તમારું લક્ષ્ય પૂર્ણ કરી શકો છો। कविता के मर्मज्ञ और रसिक स्वयं कवि से अधिक महान होते। संगीत के पागल सुनने वाले ही स्वयं संगीतकार थे। अधिक संगीतकार रसास्वादन करते हैं कि जेने संगीत वधारे प्रिय छे ने गमे ते संगीत तमे संभळाવો એને વધારે ગમે। बराबर, रसास्वादन એટલે કે વધારે ગમે છે। यहाँ पूज्य नहीं पुजारी ही श्रेष्ठ है, એટલે કે જેને આપણે રિસ્પેક્ટ આપીએ એના કરતાં આપણે કોઈને રિસ્પેક્ટ આપીએ, આપણને જે રિસ્પેક્ટ મળે છે એના કરતાં બેટર છે આપણે કોઈને રિસ્પેક્ટ આપીએ, એનો મતલબ છે। यहाँ सम्मान पाने वाले नहीं सम्मान देने वाले महान है, એટલે કે આપણને सम्मान મળે એ મહત્વ નથી પણ આપણે કોઈ બીજાને सम्मान આપીએ એ વધારે મહત્વનું છે। स्वयं पुष्प में कुछ नहीं है, पुष्प का सौंदर्य उसमें आने वाले की दृष्टि में है। दुनिया में कुछ नहीं है, जो कुछ भी है हमारी चाह में हमारी दृष्टि में है। बराबर, આપણા હાથમાં કોઈ નથી, આપણે જેવું વિચારીએ એવું આપણી સાથે થાય છે। यह अद्भुत भारतीय व्याख्या अजीब सी लग सकती है पर हमारे पूर्वज सदा इसी पन के यात्री रहे हैं। बराबर, આ અદ્ભુત જે વ્યાખ્યા છે આપણને ઘણું બધું અઘરું લાગે છે પણ એ આપણા માટે સારું છે। ત્યાર પછી આગળ જોઈએ કે उत्तम गुरु के जाति भावना भी नहीं रहती, કે જે उत्तम गुरु बराबर एनी अंदर जाति भावना भी नहीं रहती, એટલે કે કોઈ જે સારા ગુરુ મળી જાય, સારા વિદ્યાર્થી મળી જાય, એના વચ્ચે કોઈ જાતનો ભેદભાવ રહેતો નથી। कितने ही मुसलमान पहलवानों के हिंदू चेले है, કે કેટલા બધા મુસલમાન છે એના પહેલવાનો હિન્દુ પણ રહી ચૂક્યા છે। સંગીતકારો કે મુસલમાન શિષ્ય રહી ચૂકે છે। તમે જોઈએ કે તમે ક્લાસમાં તમે ભણો છો અને કોઈ તમારી વચ્ચે મુસલમાન આવીને તમારા વચ્ચે બેસી જાય તો તમે ભાગી જવાના છો નહીં। બરાબર, એની અંદર પણ લાલચ કલરનું લોહી છે એટલે એકબીજાને આપણે ભેદભાવ કરવાનો નહીં। यहाँ परक गुण की साधना की, बराबर, यहाँ परक गुण की साधना की और प्रतिभा की होती भक्ति और श्रद्धा की ही किंमत है, न कि जाति संप्रदाय आचार विचार या धर्म की। એટલે કે આપણે કોઈ પણ રીતે ભેદભાવ કરવાનું નથી કે તું આ જાતનો છે, તું નીચે જાતનો છે, તું અમીર છે, તું ગરીબ છે, એવો ભેદભાવ કરવાનું નથી। मुझे क्या लिखाया था एक विद्वान मुसलमान ने શું લખે છે, उन्होंने कभी नहीं सोचा कि यह हिंदू है और मुसलमान बनना चाहिए। बराबर, એવું વિચારવાનું નહીં કે હિન્દુ છે તો મુસલમાન બનવું જોઈએ। पुराने जमाने में मौलवी लोग बड़े बड़े रामायणी थे। बराबर, मौलवी लोग એટલે કે મોટા વ્યક્તિ બરાબર બધા સરસ મજાના રામાયણી એટલે કે જ્ઞાની હતા। और आज देहांतों में भरत मियाँ, रजित मियाँ आदि अधिक संख्या में दिखाई देते हैं। પહેલાના સમયમાં ઘણા બધા મોટા મોટા વ્યક્તિઓ પણ હતા, મોટા મોટા જ્ઞાની પણ લોકો હતા। બરાબર છે, અત્યારે આપણને ભરત મિયા, રજીત મિયા જેવા अधिक સંખ્યામાં જોવાના મળે છે। आज के गुरु भी सिर्फ सेवा लेने में ही चतुर है। આજના ગુરુ શું છે, ખાલી સેવા લેવામાં વધારે ચતુર છે, देने में नहीं। કોઈને યોગ્ય શિક્ષણ આપવું એ એના માટે નથી। उपनिषदों में आचार्यों ने कहा है, उपनिषदों में आचार्य શું કહે છે, સેવા देने की चीज़ है, लेने की नहीं। સેવા આપવાની વસ્તુ છે, લેવાની નથી। બરાબર છે, સેવા देने की चीज़ है, लेने की नहीं। सेवा लेने के अधिकारी बच्चे, रोगी, असहाय और वृद्ध बच्चों को परमेश्वर का मूर्त समझ। सेवा लेने के अधिकारी बच्चे, रोगी, असहाय, वृद्ध बच्चों परमेश्वर का ही मूर्त रूप समझ। बराबर છે, સેવા કોને આપવી જોઈએ, જે અપાહી છે, જેના હાથ પગ નથી ચાલતા સારી રીતે, આમ તેમ ઢોલકે નહીં, એને આપણે મદદ કરવાની છે, એને સેવા કરવાની છે। सेवा रूपी पूजा से उनकी शक्ति को प्रज्वलित करने की क्षमता और सहृदयता रखने वाली ज्ञानी और तपस्वी पुरोहित आजकल के गुरु नहीं रह गए। किसी भी देव मंदिर की मूर्ति की शक्ति उतनी मात्रा तक ही संभव है जितनी मात्रा तक उसके पुजारी की भाव मुजा नैवेद्य भावना रहती है। આજે પણ એવા નૈવેદ્ય ભાવના એટલે કે કોઈ મનની અંદર ભેદભાવ ન રાખીને કહેવાય નૈવેદ્ય ભાવના, કે અમુક લોકોની અંદર જ એવી ભાવના જોવાની મળે છે।
બરાબર છે। ત્યાર પછી આપણા આ પાઠની અંદર એવું જોયું કે ગુરુ અને શિષ્ય વચ્ચે કેવા સંબંધ હોવો જોઈએ અને પહેલાંના સમયમાં ગુરુ કેવા હતા, અત્યારના સમયમાં ગુરુ કેવા છે, પહેલાંના સમયમાં શિષ્ય કેવા હતા, અત્યારના સમયમાં શિષ્ય કેવા છે અને શું મહત્ત્વનું છે, કોને મહત્ત્વ આપતું, એ પાઠ આપણે સરસ મજાનો ભારતીય સંસ્કૃતિ મેં ગુરુ શિષ્ય કા સંબંધ આપણે પાઠ જોયો। અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે। શબ્દાર્થ ટિપ્પણીની અંદર જોઈએ પરિવર્તન એટલે બદલાવ, સુપ્રસિદ્ધ એટલે સર્વશ્રેષ્ઠ, નિજી એટલે અપના શ્રેષ્ઠ, ઉત્તમ એટલે શ્રેષ્ઠ, અનુયાયી એટલે કે શિષ્ય। બરાબર। ત્યાર પછી મુહાવરે છે ગધે કો ગણિત શીખાના એટલે કે આપણે વ્યર્થ જ પ્રયાસ કરવો, કોઈને સમજાવવું હોય તો સમજી ન શકે એને આપણે વ્યર્થ પ્રયાસ શું કરવા કરવું। તાકતે રહેના એટલે આશ્ચર્ય સે દેખતે ही रहना। पसीने की कमाई એટલે કે કઠિન પરિશ્રમ કા ફળ, રંગ જાના એટલે કે નિગમ હોના। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 16 અહીં આપણો પૂર્ણ થાય છે। તો શબ્દાર્થ અને ટિપ્પણી પણ આપણે વ્યવસ્થિત લખવાનું, બાકીનું જે સ્વાધ્યાય છે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર જોઈશું। બરાબર છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।